ભરૂચમાં રાષ્ટ્રીય ધરોહરના સંરક્ષણ માટે સનાતની ભાઈ બહેનોની પ્રચંડ રેલી સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર। ભરૂચ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના જતન અને સુરક્ષા માટે આજે સમગ્ર શહેરમાં એકતાનો પ્રચંડ સૂર ગુંજી ઉઠ્યો હતો। હોસ્ટેલ ગ્રાઉન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ વિશાળ રેલીમાં હજારોની સંખ્યામાં સનાતની ભાઈ બહેનો જોડાયા હતા અને રાષ્ટ્રીય ધરોહરનું જતન કરોના ગગનભેદી નારા લગાવ્યા હતા। ભરૂચની જામા મસ્જિદ તરીકે ઓળખાતી ઐતિહાસિક વિરાસતને લઈને હાલમાં મોટો વિવાદ ચાલી રહ્યો છે। આ વિરાસત ખરેખર મસ્જિદ છે, ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે કે પછી કોઈ પ્રાચીન જૈન તીર્થ છે? તેવા વિવિધ દાવાઓ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે। આ તમામ વિવિધ દાવાઓ વચ્ચે આ અમૂલ્ય રાષ્ટ્રીય ધરોહરની યોગ્ય જાળવણી, સુરક્ષા અને તેના સાચા ઇતિહાસના સંરક્ષણ માટે હવે ભરૂચની જનતા દ્વારા પ્રચંડ માંગ ઉઠી છે। આ સમગ્ર વિવાદ અને ધરોહરના સંરક્ષણ સંદર્ભે ઐતિહાસિક જૈન મંદિર શ્રી ચક્રધર સ્વામી જન્મસ્થળ રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા એક વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। હજારો નાગરિકોએ રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા માટે હસ્તાક્ષર પત્ર પર સહીઓ કરી પોતાનો ટેકો જાહેર કર્યો હતો। હોસ્ટેલ ગ્રાઉન્ડથી શિસ્તબદ્ધ અને વિશાળ રેલીની શરૂઆત થઈ હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી। સમિતિના અગ્રણીઓ અને સાધુ સંતોની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને એક સવિસ્તાર આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું, જેમાં આ ઐતિહાસિક સ્થળની સુરક્ષા વધારવા અને તેના સાચા ઇતિહાસની તપાસ કરવા વિનંતી કરવામાં આવી। અમારો હેતુ માત્ર આ અમૂલ્ય અને પ્રાચીન રાષ્ટ્રીય ધરોહરનું સાચું સંરક્ષણ થાય અને આવનારી પેઢી તેના સાચા ઇતિહાસથી વાકેફ થાય તે જ છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સાથે પુરાતત્વીય મહત્વ ધરાવતી આ જગ્યાની જાળવણી થવી અનિવાર્ય છે। હાલમાં કલેક્ટર કચેરી ખાતે કડક સુરક્ષા વચ્ચે આવેદનપત્ર સ્વીકારીને આ બાબતે યોગ્ય સરકારી સ્તરે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। भरूच के जिलाधिकारी महोदय को राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आवेदन दिया गया, जिसके माध्यम से जो तथाकथित जामा मस्जिद है वो जामा मस्जिद न होते हुए वो हिंदू धरोहर है और हिंदू धरोहर होते हुए एएसआई प्रोटेक्शन में है। और एएसआई प्रोटेक्शन में होने के बावजूद भी वहाँ पर इस्लाम धर्म का आचरण हो रहा है कहो या कोई अलग अलग चीज़ें हो रही है जो नियम के बाह्य है, नियम के विरोध में है। तो हमने सब हिंदुओं ने आग्रह किया है कि नियम का वहाँ पे पालन होना चाहिए और राष्ट्रीय धरोहर संरक्षित होनी चाहिए। मंदिर श्री चक्रधर स्वामी राष्ट्रीय धरोहर जन्मस्थली जे मूળ સનાતન ધર્મની પરંપરા એટલે જૈન પરંપરા અને ચક્રધર સ્વામીના જન્મસ્થાનના રૂપમાં છે। કાલાંતરે ઇસ્લામિક આક્રમતાઓના માધ્યમથી એની અંદર જે પરિવર્તિત કરી અને એમાં જે બદલાવ કરવામાં આવ્યો અને એ બદલાવ થકી ભારત સરકારના અંતર્ગત એટલે ભારત સરકારના પુરાતત્વ વિભાગ અંતર્ગત આજે જ્યારે બોલે છે અને એને તથાકથિત જામા મસ્જિદ કહેવામાં આવે છે, તો આ જામા મસ્જિદના અંતર્ગત જે નીતિ નિયમો એટલે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો ત્યાં જે પાલન નથી થઈ રહ્યું, તો અમારા માધ્યમથી આ પુરાતત્વ વિભાગને એ કહેવાની એક વાત છે કે ત્યાં આગળ આપના નીતિ નિયમોનું પાલન થાય અને રાષ્ટ્રીય ધરોહર અને રાષ્ટ્રીય સનાતન ધર્મની જે પરંપરા છે એનું સંરક્ષણ થાય, એ અમારો મૂળ ઉદ્દેશ છે। આગામી રણનીતિ જ્યાં સુધી આ નિયમોનું પાલન એના મૂળભૂત સ્વરૂપમાં નહીં પરિવર્તિત થાય ત્યાં સુધી જનજાગરણ અને એ જનજાગરણ થકી સમાજની અને સમિતિની અભિવ્યક્તિ થતી રહેશે।